જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ વિભૂતિ કે પર. આજે અમે લઈને આવી રહ્યા છીએ મહાભારત પર આધારિત ધમાકેદાર MCQ ક્વિઝ. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો આ વિડીયો. પ્રશ્ન નંબર 1. કૌરવોને જન્મ આપનાર અને દુર્યોધન સહિત 100 પુત્રોની માતા કોણ હતી? ઓપ્શન છે A. કુંતી, B. દ્રૌપદી, C. ગાંધારી, D. સુભદ્રા. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે C. ગાંધારી. કૌરવોને જન્મ આપનાર અને દુર્યોધન સહિત 100 પુત્રોની માતા ગાંધારી છે. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો C. ગાંધારી. પ્રશ્ન નંબર 2. જે સત્યવતી હતા, જેઓ પહેલા માછીમારની પુત્રી હતા, તેઓ કયા રાજાની પત્ની બન્યા હતા? ઓપ્શન છે A. ભીષ્મ, B. રાજા સતનુ, C. દ્રુપદ, D. પાંડુ. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે B. રાજા સતનુ. તેઓ રાજા સતનુની પત્ની બન્યા હતા. તો સાચો જવાબ આવશે મિત્રો B. રાજા સતનુ. પ્રશ્ન નંબર 3. અશ્વત્થામાએ રાત્રે પાંડવોના કેમ્પ પર હુમલો કરીને કોને માર્યા હતા? ઓપ્શન છે તમારો A. પાંડવો, B. દ્રૌપદીના 5 પુત્રોને, C. ભીમને, D. કૃષ્ણને. તો તેનો સાચો જવાબ આવશે મિત્રો B. દ્રૌપદીના 5 પુત્રોને. અશ્વત્થામાએ રાત્રે પાંડવોના કેમ્પ પર દ્રૌપદીના 5 પુત્રોને માર્યા હતા. પ્રશ્ન નંબર 4. ભીષ્મ પિતામહે જીવનભર બ્રહ્મચર્યનું વ્રત કેમ લીધું હતું? તો તમારો ઓપ્શન છે A. તેઓ સંન્યાસી બનવા માંગતા હતા, B. પિતાના સુખ માટે, C. રાજ્ય મેળવવા માટે, D. ગુરુના આદેશથી. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો B. પિતાના સુખ માટે. ભીષ્મ પિતામહે જીવનભર બ્રહ્મચર્યનું વ્રત પોતાના પિતાના સુખ માટે લીધું હતું. પ્રશ્ન નંબર 5. કર્ણએ પોતાની ઓળખ છુપાવીને કયા ગુરુ પાસેથી શસ્ત્ર વિદ્યા શીખી હતી? તો તમારો ઓપ્શન છે A. દ્રોણાચાર્ય, B. કૃપાચાર્ય, C. પરશુરામ, D. ભીષ્મ. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો C. પરશુરામ. કર્ણએ પોતાની ઓળખ છુપાવીને પરશુરામ જોડેથી શસ્ત્ર વિદ્યા શીખી હતી. તો તમારો જવાબ આવશે C. પરશુરામ. પ્રશ્ન નંબર 6. ચક્રવ્યૂહ ભેદભાવની સંપૂર્ણ કળા કયા યોદ્ધાને આવડતી હતી? A. અર્જુન, B. ભીમ, C. કર્ણ, D. અભિમન્યુ. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો A. અર્જુન. ચક્રવ્યૂહ ભેદભાવની સંપૂર્ણ કળા અર્જુન યોદ્ધાને આવડતી હતી. તો તેનો જવાબ આવે છે A. પ્રશ્ન નંબર 7. મહાભારતમાં આવતા અશ્વત્થામા કોના પુત્ર હતા? તમારો ઓપ્શન છે A. કૃપાચાર્ય, B. ભીષ્મ, C. દ્રોણાચાર્ય, D. કર્ણ. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો C. દ્રોણાચાર્ય. મહાભારતમાં આવતા અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર હતા. તો સાચો જવાબ આવે છે મિત્રો C. દ્રોણાચાર્ય. મહાભારતમાં આવતા કર્ણને દાનવીર કેમ કહેવામાં આવતા હતા? ઓપ્શન છે તમારો A. તેઓ ગરીબ હતા, B. તેઓ બધું દાન કરી દેતા, C. તેઓ રાજા હતા, D. તેઓ ગુસ્સાવાળા હતા. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો B. તેઓ બધું દાન કરી દેતા હતા. મહાભારતમાં આવતા કર્ણને દાનવીર કહેવામાં આવતા કારણ કે તેઓ બધું દાન કરી દેતા હતા. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો B. તેઓ બધું દાન કરી દેતા હતા. પ્રશ્ન નંબર 9. મહાભારતમાં આવતા શકુની કયા દેશના રાજકુમાર હતા? તો તમારો ઓપ્શન છે A. ગાંધાર, B. મગધ, C. મથુરા, D. કાશી. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો A. ગાંધાર. મહાભારતમાં આવતા શકુની ગાંધાર દેશના રાજકુમાર હતા. તો તમારો જવાબ આવે છે A. ગાંધાર. પ્રશ્ન નંબર 10. ગાંધારીએ પોતાની આંખો પર પટ્ટી કેમ બાંધેલી હતી? ઓપ્શન છે A. તો એમને અંધત્વ હતું, B. પતિ પ્રત્યે સંપૂર્ણ દર્શાવવા, ઓપ્શન નંબર C. સાપને કારણે, D. યુદ્ધ બચવા. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો B. પતિ પ્રત્યે સંપૂર્ણ દર્શાવવા માટે. ગાંધારીએ પોતાની આંખો પર પટ્ટી પતિ પ્રત્યે સંપૂર્ણ દર્શાવવા માટે બાંધેલી હતી.